હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 11 ના સ્વાધ્યાયના દાખલા પૂર્ણ કરેલા છે. ધેટ મીન્સ કહી શકાય કે ચેપ્ટરનું થિયોરેટિકલ ટોપિક, ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા ટોટલી બધું જ કમ્પ્લીટ થઈ ગયેલું છે. ફક્ત MCQ બાકી છે. તો મિત્રો આજનો જે વિડિયો લેક્ચર છે એ ચેપ્ટર નંબર 11 ના MCQ ઉપર આપણે બનાવેલો છે, જેમાં મિત્રો આપણે એવા સિલેક્ટેડ MCQs કરેલા છે કે જે MCQ અગાઉ નીટની એક્ઝામમાં પૂછાયેલા હોય એવા MCQ જ સિલેક્ટ કરીને આપણે આજે સોલ્વ કરીશું. ઠીક છે? મિત્રો જોઈએ છીએ MCQ નંબર 1, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો ફર્સ્ટ MCQ ની રકમમાં આપણને આપેલું છે કે કોઈક ફોટો સંવેદી ધાતુની સપાટી પર એક ધાતુ છે જે ફોટો સંવેદી છે, એ ધાતુની સપાટીનું વર્ક ફંક્શન HF0 જેટલું છે. મિત્રો રકમ સાથે યાદ રાખતા જજો જે તમને સ્ક્રીન ઉપર દેખાયેલી છે. બરાબર, વર્ક ફંક્શન કેટલું છે? HF0 જેટલું છે. હવે આ ધાતુની સપાટી ઉપર કોઈ પ્રકાશ આપાત થાય છે. એ જે પ્રકાશ આપાત થાય છે એ પ્રકાશની ફોટોનની ઉર્જા આપેલી છે જે 2HF0 જેટલી છે. એટલે એને આપણે E1 સ્વરૂપે લખી દઈએ છીએ. E1 2HF0. આટલી ફોટોનની ઉર્જા ધરાવતા ફોટોન્સ એ જ્યારે આ ફોટો સંવેદી ધાતુની સપાટી પર આપાત થાય છે ત્યારે એ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો જે ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે છે એ ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ આપેલો છે, જેને આપણે v1 કહી દઈએ, 4 × 10⁶ મીટર પર સેકન્ડ. રાઈટ? તો આગળ મિત્રો રકમમાં તમને કીધેલું છે કે હવે જો આ ધાતુની સપાટી ઉપર જે પ્રકાશ આપાત થાય છે એ પ્રકાશમાં ફોટોનની ઉર્જા 5HF0 હોય. રકમમાં સુધારો કરી દેજો. રકમમાં ફક્ત 5F0 લખેલા છે, એની જગ્યાએ શું કરી દેવાનું? 5HF0 કરી દેવાના. રાઈટ? એટલે આપણે E2 5HF0 કરી દઈએ. તો 5HF0 ઉર્જા ધરાવતા ફોટોન જ્યારે હવે એ ધાતુની સપાટી ઉપર આપાત થાય ત્યારે એમાંથી જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એ ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ કેટલો હશે એ આપણે શોધવાનું છે. રાઈટ? ધારો કે V2 જેટલું છે તો એ V2 આપણે શોધવાના છે. બરાબર? એટલે આખી રકમ ખ્યાલ આવી ગયો દરેકને કે E1 2HF0 છે ત્યારે V1 આપી દીધેલા છે. બરાબર? અને E2 5HF0 છે ત્યારે આપણે V2 શોધવાના છે. અને એ ધાતુ માટે વર્ક ફંક્શન HF0 જેટલું છે. બરાબર? તો મિત્રો આપણે આઇન્સ્ટાઇન ફોટો ઇક્વેશન ધ્યાનમાં લઈએ છીએ, જે આ પ્રમાણે છે. HF HF0 K maximum, પરંતુ K maximum ની જગ્યાએ એનું સૂત્ર એપ્લાય કરીએ છીએ, 12 mv maximum square. બરાબર? જેમાં મિત્રો આપણને ખ્યાલ છે કે ધાતુ એક જ વાપરેલી છે, જેની ઉપર પહેલા E1 ઉર્જા ધરાવતા ફોટોન્સ આપાત થાય છે, પછી E2 ઉર્જા ધરાવતા ફોટોન્સ આપાત થાય છે. એટલે કે ધાતુનું દળ કેવું રહેવાનું છે? એક સમાન રહેવાનું છે. રાઈટ? એટલે દળ m બદલાતું નથી. રાઈટ? સાથે 1/2 એ તો અચળ સંખ્યા છે એટલે એ પણ બદલાતું નથી, જેના આધારે આપણે કહી શકીએ કે 1/2 m એ અચળ છે, બદલાતું નથી, ફિક્સ છે. રાઈટ? બદલાય છે શું? તો વેગ બદલાય છે. v1 અને v2 વેગ બદલાય છે, જેના આધારે મિત્રો આપણે એવું કહી શકીએ કે HF શું છે? તો મિત્રો આપણને ખ્યાલ છે કે HF એ ફોટોનની ઉર્જા છે અને HF0 શું છે? તો વર્ક ફંક્શન છે, ધાતુનું વર્ક ફંક્શન, જે રકમ પ્રમાણે આપણે HF0 જ લેવાનું છે. રાઈટ? તો હવે HF એ ઉર્જા છે, ફોટોનની ઉર્જા, જેનો સિમ્બોલ આપણે E કરી દઈએ છીએ. બરાબર? તો E પછી HF0 ને ડાબી તરફ લઈ જઈએ તો -HF0. તો E HF0 કોની ઉપર ડિપેન્ડ કરે છે? તો હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે 1/2 m અચળ છે એટલે કોની ઉપર ડિપેન્ડ કરે? તો V maximum ના વર્ગ ઉપર ડિપેન્ડ કરે છે. બોલો આટલે સુધી ક્લિયર?
તો હવે આપણને સૂત્ર મળી ગયું છે E માઇનસ HF0 ચલે છે V મેક્સિમમ નો વર્ગ, બરાબર. ચલો E ની જગ્યાએ E1 લખી દઈએ તો Vm ની જગ્યાએ V1 થઈ જશે. E ની જગ્યાએ E2 કરી દઈએ તો Vm ની જગ્યાએ V2 થઈ જશે અને બંનેનો ગુણોત્તર લઈ લઈએ છીએ, રાઈટ. આપણને ખ્યાલ છે કે સમપ્રમાણ હોય, આ સમપ્રમાણ થયું, રાઈટ, બરાબર. સમપ્રમાણ હોય તો 1/2 હોય, ડાબી તરફ 1/2 હોય તો જમણી તરફ પણ 1/2 જ આવશે, બરાબર. આ યાદ રાખવાનું. તો E1 HF0 E2 HF0 ઇક્વલ ટુ જમણી બાજુ V1² V2², બરાબર. ચલો E1 ની કિંમત 2HF0 HF0 as it is છેદમાં E2 ની કિંમત 5HF0 HF0 as it is equal to V1² V2², બરાબર. હવે પદ ઉલટાવી દઈએ છીએ, એટલે છેદને અંશમાં લખીએ છીએ, અંશને છેદમાં લખીએ છીએ, બંને સાઈડ કરીએ છીએ, બરાબર. ચલો 5 માંથી 1 જશે એટલે 4HF0 છેદમાં 2 માંથી 1 જશે એટલે HF0 ઇક્વલ ટુ જમણી બાજુ પણ પદ ઉલટાવી દઈએ એટલે V2² V1² લખાશે. બોલો HF0 કેન્સલ. તો આના આધારે આપણે V2 શોધવાના છે તો V2² ને કરતા બનાવો તો 4V1² લખાશે, બરાબર. ચલો બંને બાજુથી વર્ગ દૂર કરવા છે તો વર્ગમૂળ લઈ લઈએ તો V2 ઇક્વલ ટુ 2V1 થઈ જશે. ચલો 2 as it is. બોલો V1 ની વેલ્યુ આપેલી છે 4 × 10⁶, જેના આધારે આન્સર આવે 8 × 10⁶ મીટર પર સેકન્ડ, જે છે V2, રાઈટ. તો મિત્રો ઓપ્શન જુઓ, તમને ખ્યાલ આવશે કે ઓપ્શન આપણા આન્સર પ્રમાણે C ઓપ્શન સેટ થાય છે, એટલે આન્સર C 8 × 10⁶ મીટર પર સેકન્ડ, રાઈટ. મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 2, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો બીજા MCQ ની રકમમાં આપણને 3 ધાતુઓ આપેલી છે, A, B અને C. ત્રણેય ધાતુઓ માટે વર્ક ફંક્શન પણ આપેલ છે. જેમ કે A માટે વર્ક ફંક્શન φ1 1.92 ઇલેક્ટ્રિક વોલ્ટ, B માટે વર્ક ફંક્શન φ2 2 ઇલેક્ટ્રિક વોલ્ટ અને C માટે વર્ક ફંક્શન φ3 5 ઇલેક્ટ્રિક વોલ્ટ. આગળ મિત્રો રકમમાં કીધેલું છે કે કોઈ એક પ્રકાશ આ ત્રણેય ધાતુઓ ઉપર આપાત કરવામાં આવે છે. આ પ્રકાશની તરંગ લંબાઈ આપેલી છે લેમ્બડા 4100 એંગસ્ટ્રોમ. તો આપણને ક્વેશ્ચન કરેલો છે કે જ્યારે ત્રણેય ધાતુઓ A, B, C ત્રણેય ધાતુઓ પર આટલી તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપાત થાય છે તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. તો હવે એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કઈ ધાતુઓમાંથી થશે? A માંથી, B માંથી કે C માંથી, રાઈટ, કે ત્રણેયમાંથી? એ આપણે નક્કી કરવાનું છે, બરાબર. તો એના માટે મિત્રો આપણને ખ્યાલ છે કે જે પ્રકાશ આપાત થાય છે એ પ્રકાશની તરંગ લંબાઈ આપેલી હોવી જોઈએ અથવા તો પછી f એટલે કે આવૃત્તિ આપેલી હોવી જોઈએ. તો એના આધારે આપણે ઊર્જા શોધી શકીએ, રાઈટ. તો તરંગ લંબાઈ આપેલી છે તો ઊર્જા મળી જશે. હવે જો એ ઊર્જા વર્ક ફંક્શન કરતા વધારે હોય અથવા વર્ક ફંક્શન જેટલી હોય, ખાસ ધ્યાનમાં રાખવાનું, E greater than equal to 50, ઊર્જા વર્ક ફંક્શન જેટલી હોવી જોઈએ અથવા વર્ક ફંક્શન કરતા વધારે હોવી જોઈએ, ત્યારે જ એ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય છે, રાઈટ. તો આપણે એ જ ચેક કરવાનું છે કે ઊર્જા કેટલી મળે છે, બરાબર છે. તો ઊર્જાનું સૂત્ર E hc/λ, બરાબર છે. ચલો h ની વેલ્યુ 6.625 × 10⁻34, c ની વેલ્યુ 3 × 10⁸ અને લેમ્બડા આપેલ છે 4100 એંગસ્ટ્રોમ છે. એને મીટરમાં કન્વર્ટ કરો એટલે 4100 × 10⁻10. ચલો સાદું રૂપ આપો તો આન્સર આવશે 0.00484 × 10⁻16 જૂલ. આન્સર જે મળે છે જૂલમાં છે. હવે આપણને જે વર્ક ફંક્શન આપેલ છે એ ઇલેક્ટ્રિક વોલ્ટમાં છે. તો સિમ્પલ, હજી આન્સર જૂલમાંથી ઇલેક્ટ્રિક વોલ્ટમાં કન્વર્ટ કરવો પડશે એટલે ડિવાઇડ બાય 1.6 × 10⁻19, રાઈટ. તો જ્યારે ડિવાઇડ કરીએ છીએ ત્યારે આપણને આન્સર મળશે 3.02 ઇલેક્ટ્રિક વોલ્ટ.
ચલો ઉર્જા મળી ગઈ, તો હવે ચેક કરવાનું છે કે આ ઉર્જા કયા કયા વર્ક ફંક્શન કરતા વધારે છે. તો સિમ્પલ 3.02 ઇલેક્ટ્રિક વોલ્ટ, ચલો phi1 કરતા વધારે છે, phi2 કરતા વધારે છે, પરંતુ phi3 કરતા ઓછી વેલ્યુ છે. રાઈટ? તો E greater than equal to phi0 શરત છે. તો એના આધારે કહી શકાય કે E એ phi1 કરતા phi2 કરતા વધારે છે. E greater than phi1 and phi2. તો phi1 અને phi2 વર્ક ફંક્શન ધરાવતી ધાતુઓ A અને B, તો A અને B માંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન પોસિબલ છે. રાઈટ? C માંથી ઉત્સર્જન થઈ શકે નહીં, કારણ કે એનું વર્ક ફંક્શન ઉર્જા કરતા પણ વધારે છે. બરાબર? વર્ક ફંક્શન ઉર્જા કરતા ઓછું હોવું જોઈએ અથવા એના જેટલું હોવું જોઈએ. તો વર્ક ફંક્શન વધી જાય છે. ધેટ મીન્સ કે C માંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય નથી, પરંતુ A અને B માંથી શક્ય છે. રાઈટ? A અને B ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આન્સર આવશે C, જેમાં ફક્ત A અને B ધાતુઓ છે. રાઈટ? મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 3, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો ત્રીજા MCQ ની રકમમાં આપણને આપેલું છે કે 1 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ ઉર્જા ધરાવતા ફોટોનનું વેગમાન શોધો. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. ઉર્જા આપેલી છે E equal to 1 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ, એટલે કે 10⁶ ઇલેક્ટ્રિક વોલ્ટ. આટલી ઉર્જા ધરાવતા ફોટોનનું વેગમાન આપણે શોધવાનું છે, એટલે P આપણે શોધવાના છે. તો મિત્રો યાદ રાખો, ફોટોનના વેગમાનનું સૂત્ર P equal to E/c, જે આપણે અગાઉ થિયરી પોર્શનમાં ડિસ્કસ કરેલું છે. ત્યારે આપણે ચર્ચા કરી હતી કે આવા કેટલાક સૂત્રો આપણે ડાયરેક્ટ યાદ રાખવા પડશે કે જેથી MCQ સરળતાથી ટાઈમ બચે તે રીતે આપણે સોલ્વ આઉટ કરી શકીએ. રાઈટ? તેમ છતાં હું ફરીથી એક વખત યાદ કરી દઉં છું. બોલો, વેગમાનનું સૂત્ર P equal to mv. રાઈટ? પરંતુ આપણને ખ્યાલ છે કે જ્યારે ફોટોનનું ડિસ્કશન થતું હોય ત્યારે વેગ પ્રકાશનો વેગ લેવાનો છે, જે થશે c. એટલે સૂત્ર શું લખવું? P equal to mc. એટલે સુધી ક્લિયર? નેક્સ્ટ સ્ટેપ કે આપણી જોડે આઇન્સ્ટાઇન ઇક્વેશન છે E equal to mc². બોલો, m equal to શું લખાય? E/c² લખાય. તો વેગમાનના સૂત્ર મૂકી દો. m equal to E/c² જોડે c તો છે જ, સાદુરૂપ આપો તો આ સ્ટેપ આપણને મળી જશે. P equal to E/c. બોલો, ક્લિયર? એટલે હવેથી ફોટોનનું વેગમાન, જેનું સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાનું, P equal to E/c. બરાબર? ચલો, E ની વેલ્યુ રકમમાં આપેલી છે 10⁶ ઇલેક્ટ્રિક વોલ્ટ. તેને જૂલમાં કન્વર્ટ કરવું છે, એટલે મલ્ટીપ્લાય 1.6 × 10⁻19 છેદમાં c 3 × 10⁸. ચલો આનું સાદુરૂપ આપો, એટલે 5.33 × 10⁻22 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એના આધારે આપણે સમજી શકીએ કે આપણો જે આન્સર આવે છે એની નજીકનો આન્સર ચારે ઓપ્શનમાંથી કયો છે? તો આન્સર છે C, જે થાય છે 5 × 10⁻22. રાઈટ? મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 4, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો ચોથા MCQ ની રકમમાં આપણને આપેલું છે કે એક લેઝરમાંથી એકરંગી પ્રકાશ ઉત્સર્જન પામે છે. આ જે એકરંગી પ્રકાશ ઉત્સર્જન પામે છે એની આવૃત્તિ અને પાવર આપેલ છે. આવૃત્તિ આટલી છે f equal to 6 × 10⁻14 હર્ટ્ઝ અને પાવર આપેલ છે 2 × 10⁻3 વોટ. તો જે ઉત્સર્જન પામે છે, જે પ્રકાશ એકરંગી છે, એ પ્રકાશ ઉત્સર્જન પામે છે, એ પ્રકાશ માટે 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા આપણે નક્કી કરવાની છે. બોલો, 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા એટલે n/t કહેવાશે. તો n/t આપણે શોધવાના છે. મિત્રો યાદ કરો તો આપણે ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરેલા છે, એમાં n/t ઘણી વખત શોધેલ છે. તેનું સૂત્ર આપણે ડાયરેક્ટ યાદ કરીએ છીએ.
n/t ઇક્વલ ટુ p/e, જ્યાં p શું છે પાવર છે, રાઈટ, અને e શું છે તો ફોટોનની ઉર્જા છે, જેની જગ્યાએ આપણે પાવર p અપોન e ની જગ્યાએ hf લખેલ છે, બરાબર છે। જો ફરીથી ડિસ્કસ કરીએ છીએ કે જો આ સૂત્ર ડાયરેક્ટ યાદ ના આવે તો સ્ટેપ હું બોલું છું એ પ્રમાણે લખતા જજો, ઓટોમેટિક આ સૂત્ર એનું ઊભું રહેશે, રાઈટ। અને આ બધા જ સ્ટેપ અગાઉ આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલામાં સોલ્વ આઉટ કરેલા છે, તેમ છતાં એકવાર રિવાઇઝ કરી દઈએ છીએ, બરાબર। બોલો પાવરનું સૂત્ર ધોરણ 11 માં આપણે ભણી ગયા, પાવર p ઇક્વલ ટુ w/t, પરંતુ કાર્ય ઊર્જા પ્રમેય પરથી કહી શકાય કે કાર્ય એ જ ઊર્જા છે, એટલે w ની જગ્યાએ e/t લખાશે, રાઈટ। બોલો e શું છે ઊર્જા છે, તો વિકિરણની ટોટલ ઊર્જા છે, તો વિકિરણમાં ઘણા બધા ફોટોન છે, કેટલા ફોટોન છે આપણને ખ્યાલ નથી, ધારી લઈએ n ફોટોન છે, રાઈટ। તો એક ફોટોનની ઊર્જા hf હોય, બોલો n ફોટોનની ઊર્જા nhf થાય, એટલે e ની જગ્યાએ nhf upon t as it is, તો nhf upon t સૂત્ર થઈ ગયું, કોનું સૂત્ર પાવરનું સૂત્ર, રાઈટ। એટલે p ઇક્વલ ટુ nhf upon t। ચલો નેક્સ્ટ સ્ટેપ, n/t ને કરતા બનાવો તો p upon hf લખાય, n/t ઇક્વલ ટુ p upon hf, મળી ગયું સૂત્ર, એટલે ડાયરેક્ટ આ સૂત્ર યાદ રાખી લેવાનું MCQ માટે, બરાબર છે, ઓકે। ચલો n/t ઇક્વલ ટુ p/hf, બોલો પાવર p 2 × 10 - 3 ઘાત છેદમાં h 6.625 × 10 - 34 ઘાત f 6 × 10 ની 14 ઘાત, બરાબર। ચલો આનું સાદુરૂપ આપો એટલે આન્સર આવશે 5.03 × 10 ની 15 ઘાત, બરાબર। પરંતુ જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એના આધારે આપણે નક્કી કરવાનું છે કે આની નજીકનો આન્સર કયો છે, તો આની નજીકનો આન્સર થશે D ફોર દિલ્હી 5 × 10 ની 15 ઘાત, રાઈટ। મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 5, જેની રકમ આ પ્રમાણે છે। મિત્રો પાંચમા MCQ ની રકમમાં આપણને બે કણની વાત કરેલી છે। મિત્રો રકમ ધ્યાનથી વાંચજો તો શું કહેવા માંગે છે તમને ખ્યાલ આવશે। બે કણની વાતચીત કરેલી છે, એક છે કણ 1 જેને આપણે ઇલેક્ટ્રોન કહીએ છીએ રકમ પ્રમાણે, અને બીજો કણ આપણને ખ્યાલ નથી એને આપણે કણ 2 કહી દઈએ છીએ, રાઈટ। ઇલેક્ટ્રોન કણ 1, બીજો કણ કયો છે આપણને ખ્યાલ નથી જેને આપણે કણ 2 કહી દઈએ, બરાબર। ઇલેક્ટ્રોનનો વેગ આપેલો છે, તો ઇલેક્ટ્રોન 1 નંબર ઉપર છે, એટલે v1 = 3 × 10 ની 6 મીટર/સેકન્ડ, રાઈટ। એનું દળ ધ્યાનમાં લઈએ તો પહેલા કણ તરીકે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનું દળ તો આપણને ખ્યાલ છે, એટલે કણ 1 ઇલેક્ટ્રોન m1 જેનું દળ આપણને ખ્યાલ છે 9.1 × 10 - 31 કિલોગ્રામ, બરાબર। હવે બીજા કણ માટે કણ 2 કે જેનું દળ રકમમાં આપેલું છે, કણ 2 જેનું દળ m2 = રકમ પ્રમાણે 1 મિલીગ્રામ, તો એ બીજા કણનો વેગ આપણે શોધવાનો છે, બીજા કણનો વેગ v2 આપણે શોધવાના છે, જેના માટે એક હિન્ટ આપેલી છે કે કણ 1 અને કણ 2, કણ 1 તરીકે ઇલેક્ટ્રોન છે અને કણ 2, રાઈટ, બંનેની તરંગલંબાઈ એક સમાન છે, λ1 = λ2 એવું આપેલું છે, બરાબર છે। ચલો તો હવે આપણને તરંગલંબાઈ સમાન આપેલ છે, તો તરંગલંબાઈનું સૂત્ર આપણે ધ્યાનમાં લઈએ છીએ। ચલો તરંગલંબાઈનું સૂત્ર λ = h/p, જ્યાં p શું છે વેગમાન છે, બોલો વેગમાનનું સૂત્ર mv, એટલે λ = h/mv લખી શકાય, રાઈટ। તો λ = h/mv, પરંતુ h એ ઇલેક્ટ્રોન માટે અથવા કણ 2 માટે બંને માટે એક સમાન હશે, જેના આધારે આપણે કહી શકીએ કે λ એ ફક્ત mv ઉપર ડિપેન્ડ કરે છે, રાઈટ, h ઉપર ડિપેન્ડ કરતો નથી, એટલે λ ચલે છે 1/mv, બરાબર। જેમાં આપણને ખ્યાલ છે કે આ વ્યસ્ત પ્રમાણ મળે છે, 1/mv છે, વ્યસ્ત પ્રમાણ છે, તો મિત્રો યાદ રાખો કે વ્યસ્ત પ્રમાણ હોય તો 1/2 = 2/1 લખાય, રાઈટ। 1/2 = 2/1 લખાશે, એટલે λ1/2 =
m2v2 upon m1v1 બરાબર જો 1/2 equal to 2/1 કારણ વ્યસ્ત પ્રમાણ છે λ1 upon λ2 equal to m2v2 upon m1v1 તો રકમ પ્રમાણે આપણે કહી શકીએ કે λ1 λ2 એક સમાન છે રાઈટ તો કેન્સલ કરી દઈએ બોલો કેન્સલ થઈ જશે એટલે આ સ્થાને 1 આવશે 1 બરાબર આપણે v2 શોધવાના છે ચલો v2 ને કરતા બનાવો તો m1 v1 સામે જશે 1 જોડે ગુણાશે m2 છેદમાં આવી જશે બરાબર તો v2 equal to m1 v1 upon m2 સૂત્ર મળી ગયું કિંમતો મૂકી દો સાદુરૂપ આપી દો m1 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત v1 3 ગુણ્યા 10 ની 6 ઘાત છેદમાં m2 1 મિલીગ્રામ છે એટલે 1 ગુણ્યા 10 ની -3 ઘાત ચલો સાદુરૂપ આપો એટલે 27.3 ગુણ્યા 10 ની -22 મીટર પર સેકન્ડ પરંતુ જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એના આધારે આપણે કન્વર્ટ કરવું પડશે તો કન્વર્ટ કરતા છેલ્લે ઓપ્શનમાંથી આપણે નક્કી કરી શકીએ કે આન્સર થશે D ફોર દિલ્હી 2.7 ગુણ્યા 10 ની -21 ઘાત મીટર પર સેકન્ડ રાઈટ મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 6 જેની રકમ આ પ્રમાણે છે મિત્રો છઠ્ઠા MCQ ની રકમમાં આપણને આપેલું છે કે હિલિયમ નિયોન લેઝરમાંથી એક રંગી પ્રકાશ ઉત્પન્ન કરવામાં આવે છે આ જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એના માટે મિત્રો આપણને તરંગ લંબાઈ અને પાવર આપેલ છે તરંગ લંબાઈ આપેલ છે λ 667 નેનોમીટર અને પાવર રકમમાં આપેલો છે 9 કિલોવોટ મિત્રો એમાં સુધારો કરી દેજો 9 મિલીવોટ રાઈટ એટલે પાવર P equal to 9 મિલીવોટ તો ક્વેશ્ચન છે કે આ જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એ પ્રકાશ સીધો જ ટાર્ગેટ ઉપર પડે છે તે પ્રકાશમાંથી જે ફોટોન ઉત્સર્જન પામે છે એ ફોટોનની પર સેકન્ડ દીઠ આપણે સંખ્યા નક્કી કરવાની છે એટલે 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા જેને આપણે n/t કહીએ છીએ એ આપણે શોધવાના છે n/t આપણે શોધવાના છે રાઈટ તો જુઓ તો મિત્રો લેમ્બડા આપેલ છે પાવર p આપેલ છે તો n/t નું સૂત્ર તો n/t નું સૂત્ર આપણને ડાયરેક્ટ ખ્યાલ છે જે આપણે અગાઉ MCQ માં યુઝ કરેલું છે n/t = p/e તો n/t = p/e જ્યાં e શું છે ઊર્જા છે રાઈટ ઊર્જાનું સૂત્ર આપણી જોડે છે E = hf પરંતુ f આપેલા નથી તો f નું સૂત્ર શું લેવાનું c/λ રાઈટ તો p/h as it is છે જોજો p/h as it is છે બોલો f નથી તો f ની જગ્યાએ c/λ લખી દઈએ છે બોલો ખ્યાલ આવ્યો ઓકે તો સૂત્ર થઈ ગયું p/hc ચલો p 9 મિલીવોટ એટલે 9 * 10 ની -3 ઘાત લેમ્બડા 667 નેનોમીટર એટલે 667 * 10 ની -9 ઘાત છેદમાં h 6.625 * 10 ની -34 ઘાત c 3 * 10 ની 8 ઘાત ક્લિયર સાદુરૂપ આપો તો સાદુરૂપ આપશો એટલે આન્સર આવશે 302.11 * 10 ની 14 ઘાત પરંતુ જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એ પ્રમાણે આપણે કન્વર્ઝેશન કરવાનું છે તો એના આધારે ફાઇનલી આન્સર આવશે a 3 * 10 ની 16 ઘાત રાઈટ મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 7 જેની રકમ આ પ્રમાણે છે મિત્રો 7મા MCQ ની રકમમાં આપણને બે ઉદ્ગમ સ્થાન આપેલ છે S1 અને S2 બંને ઉદ્ગમ સ્થાન માટે કેટલીક વિગતો આપેલી છે જે આ પ્રમાણે છે S1 માટે જે પ્રકાશ ઉત્સર્જન પામે છે એ પ્રકાશની તરંગ લંબાઈ અને એમાં ફોટોનની સંખ્યા આપેલી છે તરંગ લંબાઈ λ1 = 5000 એંગસ્ટ્રોમ અને ફોટોનની સંખ્યા n1 = 10^15 છે બીજું ઉદ્ગમ સ્થાન S2 એમાંથી જે પ્રકાશ ઉદ્ગમ પામે છે એ પ્રકાશની પણ તરંગ લંબાઈ અને ફોટોનની સંખ્યા આપેલી છે S2 માટે
તરંગ લંબાઈ λ2 જે છે 5100 એંગસ્ટ્રોમ અને ફોટોનની સંખ્યા n2 1.02 ગુણ્યા 10 ની 15 ઘાત, રાઈટ? તો મિત્રો બંને માટે, બંને ઉદ્ગમ સ્થાન માટે સમય પણ એક સમાન આપેલો છે. S1 માટે સમય t1 કહી દઈએ, S2 માટે સમય t2 કહી દઈએ, પરંતુ બંને એક સમાન છે, 1 સેકન્ડ. એટલે t1 t2 1 સેકન્ડ. તો બંને માટે પાવરનો ગુણોત્તર આપણે શોધવાનો છે. મિત્રો રકમમાં સુધારો કરી દેજો. રકમમાં S2 નો પાવર ગુણાકારમાં S1 નો પાવર આપેલો છે, સુધારો કરવાનો છે. S2 નો પાવર છેદમાં S1 નો પાવર ગુણાકારની જગ્યાએ ભાગાકાર કરવાનો છે. એટલે આપણે P2/P1 શોધવાના છે. S2 નો પાવર P2 છેદમાં S1 નો પાવર P1 શોધવાના છે. એટલે P2/P1 આપણે શોધવાના છે, રાઈટ? ચલો તો પાવરનું સૂત્ર આપણને ખ્યાલ છે. જુઓ અહીં પાવર P ચલો P ને કરતા બનાવો. બોલો શું થશે સૂત્ર? NHC/λT થશે, બરાબર? તો પાવર P NHC/λT. હવે જે કિંમતો કોમન છે એના સિવાયની કિંમતો આપણે ધ્યાનમાં લેવાની છે, રાઈટ? જે કોમન છે S1 અને S2 માટે જે સંખ્યા કોમન છે એને આપણે અચળ ગણી શકીશું, અને જે વેરિયેબલ છે, જે બદલાય છે, એની ઉપર પાવર ડિપેન્ડ કરે છે એવું આપણે કહી શકીએ, રાઈટ? જુઓ તો n બદલાય છે, h અને c બંને માટે કોમન હોય, રાઈટ? લેમ્બડા બદલાય છે પરંતુ ટાઈમ કોમન છે, એટલે કહી શકાય કે hc/t બંને ઉદ્ગમ માટે અચળ છે, રાઈટ? તો બદલાય છે શું? તો n અને લેમ્બડા. જેના આધારે આપણે કહી શકીએ કે p ચલે છે n/λ. p ચલે છે n/λ. તો હવે આપણે પાવરનો ગુણોત્તર નક્કી કરવાનો છે. તો પાવર P2/P1 એટલે પાવર P2/P1 લખીએ. P2/P1, રાઈટ? તો આપણને ખ્યાલ છે કે જે સમપ્રમાણમાં હોય ત્યાં 1/2 તો 1/2 આવે, રાઈટ? 2/1 તો 2/1 આવે. પરંતુ જે વ્યસ્ત પ્રમાણ છે, એમાં ડાબી બાજુ 1/2 હોય તો જમણી બાજુ 2/1 થઈ જાય. જો ડાબી બાજુ 2/1 હોય તો જમણી બાજુ 1/2 થઈ જાય, રાઈટ? તો ડાબી બાજુ આપણે 2/1 લખીએ છીએ, 2/1 P2/P1. તો n સમપ્રમાણમાં છે તો જમણી બાજુ પણ 2/1 આવે એટલે n2/n1. પરંતુ લેમ્બડા વ્યસ્ત પ્રમાણમાં છે એટલે 2/1 ની જગ્યાએ 1/2 આવશે એટલે λ1/λ2, રાઈટ? તો સૂત્ર આપણને મળી ગયું P2/P1 n2λ1/n1λ2. તો આ ચારે કિંમતો છે આપણી જોડે. ચારે કિંમતો મૂકી દો, સાદું રૂપ આપી દો, રાઈટ? ચલો n2 ની વેલ્યુ 1.02 ગુણ્યા 10 ની 15 ઘાત. બોલો λ1 ની વેલ્યુ 5000 એંગસ્ટ્રોમ એટલે કે 5000 ગુણ્યા 10 ની -10 ઘાત છેદમાં n1 ની વેલ્યુ 10 ની 15 ઘાત ગુણાકારમાં λ2 ની વેલ્યુ 5100 એંગસ્ટ્રોમ એટલે 5100 ગુણ્યા 10 ની -10 ઘાત. 10 ની 15 ઘાત કેન્સલ, 10 ની -10 ઘાત કેન્સલ, 5000 ગુણ્યા 1.02 ભાગ્યા 5100 એટલે આન્સર 1 આવશે, 1. તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એના આધારે આપણે સમજી શકીએ કે આન્સર આવશે A 1.00, રાઈટ? મિત્રો હવે આપણે જોઈએ છે MCQ નંબર 8 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો 8મા MCQ ની રકમમાં આપણે ન્યુટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈ શોધવાનું કીધેલું છે, જેમાં ન્યુટ્રોનની ઊર્જા આપેલી છે. ઊર્જા જેને આપણે K સિમ્બોલ આપીએ છીએ, જે આપેલ છે K = 3 ઇલેક્ટ્રિક વોલ્ટ. આટલી ઊર્જા ધરાવતા ન્યુટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈ લેમ્બડા આપણે શોધવાની છે, જેના માટે ન્યુટ્રોનનું દળ પણ આપેલું છે. m = 1.7 × 10⁻27 કિલોગ્રામ, રાઈટ? ચલો તો ડી બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર λ = h/p. h આપણને ખ્યાલ છે, પરંતુ p એ વેગમાન છે. જો તો રકમમાં વેગમાન ક્યાંય આપેલું નથી, એની જગ્યાએ ઊર્જા k આપેલ છે. તો બોલો p વેગમાન, ઊર્જા k બંને વચ્ચેનું રિલેશન. તો આપણને ખ્યાલ છે k = p²/2m, રાઈટ? અગાઉ આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલામાં આ સૂત્ર વાપરેલું છે, k = p²/2m. તેમાંથી p ને કરતા બનાવો તો સૂત્ર થશે √ 2mk. ચલો કિંમત મૂકો.
તો 2 into m 1.7 ગુણ્યા 10 ની માઈનસ 27 into k કે 3 ઇલેક્ટ્રિક વોલ્ટ છે તો એને આપણે જૂલમાં કન્વર્ટ કરવું પડશે એટલે 3 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 સાદું રૂપ આપો વર્ગમૂળ લેવાનું એટલે ફાઇનલી p આપણને મળશે 4.04 ગુણ્યા 10 ની માઈનસ 23 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આ p એટલે કે વેગમાન મળ્યો આપણને પરંતુ આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ફાઇન્ડ આઉટ કરવાની છે તો બોલો લેમ્બડા નું સૂત્ર લેમ્બડા h/p તો એ આપણે અહીં લખેલું છે ધ્યાન આપજો આ સ્થાનેથી આ સ્થાને લખેલું છે એટલે લેમ્બડા h/p બોલો h પ્લાન્ક અચળાંકની વેલ્યુ 6.625 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત છેદમાં p વેગમાન આપણે શોધેલા છે 4.04 ગુણ્યા 10 ની માઈનસ 23 ઘાત ચલો ભાગાકાર કરો એટલે ફાઇનલી આપણને તરંગ લંબાઈ લેમ્બડા મળશે 1.63 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત પરંતુ આ પ્રમાણે ઓપ્શન આપેલ નથી તો જે ઓપ્શન આપેલા છે એના આધારે આપણે નજીકનો આન્સર આપણે નક્કી કરવાનો છે તો એ આન્સર થશે C 1.65 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત મીટર રાઈટ મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 9 જેની રકમ આ પ્રમાણે છે મિત્રો 9મા MCQ ની રકમમાં આપણને આપેલું છે નિકલનું વર્ક ફંક્શન phi0 5.01 ઇલેક્ટ્રિક વોલ્ટ આટલું વર્ક ફંક્શન ધરાવતા નિકલની સપાટી ઉપર કોઈ પ્રકાશ આપાત થાય છે એ પ્રકાશની તરંગ લંબાઈ આપેલી છે લેમ્બડા 200 નેનોમીટર તો આટલી તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ જ્યારે નિકલની સપાટી ઉપર આપાત થાય છે ત્યારે નિકલમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એ ઇલેક્ટ્રોનને રોકવા માટે તેની ઉપર વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવામાં આવે છે તે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવાનું છે v આપણે શોધવાના છે રાઈટ જેના માટે આપણે આઇન્સ્ટાઇન ફોટોઇલેક્ટ્રિક ઇક્વેશન ધ્યાનમાં લઈએ છીએ જે આ પ્રમાણે છે hf hf0 hf0 એટલે કે વર્ક ફંક્શન phi0 કહેવાશે પ્લસ k મેક્સિમમ ની જગ્યાએ આપણે ev લખી શકીએ રાઈટ તો એમાંથી v જ આપણે શોધવાના છે એટલે ev ને કરતા બનાવીએ છીએ બરાબર ચલો ev ને કરતા બનાવો તો phi0 ડાબી તરફ જશે એટલે માઈનસ થશે બરાબર છે પરંતુ hf માં જુઓ તો f આપેલા નથી એની જગ્યાએ લેમ્બડા આપેલા છે તો f અને લેમ્બડા વચ્ચેનું રિલેશન f c by લેમ્બડા રાઈટ તો ev hc upon લેમ્બડા minus phi0 થઈ જશે ખ્યાલ આવ્યો ઓકે ચલો h 6.625 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત c 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં લેમ્બડા 200 નેનોમીટર છે એટલે 200 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત માઈનસ phi0 ની વેલ્યુ 5.01 ઇલેક્ટ્રિક વોલ્ટ છે એને જૂલમાં કન્વર્ટ કરો એટલે 5.01 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત રાઈટ હવે આ બાદબાકી છે તો બાદબાકી માટે મિત્રો આપણને ખ્યાલ છે કે બંને પદમાં ઘાત એક સમાન હોવી જોઈએ રાઈટ તો આ બાજુ 10 ની માઈનસ 19 ઘાત છે તો આ બાજુ પણ આપણે 10 ની માઈનસ 19 ઘાત લાવીએ છીએ સાદું રૂપ આપીએ છીએ અને પોઈન્ટ આગા પાછી કરીને 10 ની માઈનસ 19 ઘાત સેટ કરવાની એટલે આપણને મળશે 9.9 ગુણ્યા 10 ની માઈનસ 19 માઈનસ આનો ગુણાકાર 8.0 ગુણ્યા 10 ની માઈનસ 19 તો હવે 10 ની માઈનસ 19 ઘાત કોમન બરાબર છે 9.9 માંથી 8 જાય એટલે 1.9 બરાબર આ શું મળ્યું તો ev મળ્યા આપણે શું શોધવાના છે v તો e ને છેદમાં લઈ દો બરાબર એટલે આને 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 વડે ડિવાઈડ કરીએ એટલે આન્સર આવશે 1.19 વોલ્ટેજ બરાબર પરંતુ જે પ્રમાણે ચાર ઓપ્શન આપેલા છે એના આધારે આપણી નજીકનો આન્સર તપાસ કરીએ તો આપણને મળશે D for દિલ્હી 1.2 વોલ્ટ રાઈટ મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 10 જેની રકમ આ પ્રમાણે છે મિત્રો 10મા MCQ ની રકમમાં આપણને કીધેલું છે કે કોઈ એક ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ F0 3.3 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ જેટલી છે
હવે આ ધાતુ ઉપર કોઈ પ્રકાશ આપાત કરવામાં આવે છે, એ પ્રકાશની આવૃત્તિ પણ આપી દીધેલી છે. F = 8.2 × 1014 હર્ટ્ઝ. તો ધાતુ ઉપર આટલી આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત થાય છે, પરિણામે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો એ જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે તેના માટે અમુક વોલ્ટેજ રિક્વાયર છે. તો એ કટ ઓફ વોલ્ટેજ આપણે શોધવાના છે, V. રાઈટ? તો ફરીથી આપણે આઇન્સ્ટાઇન ફોટોઇલેક્ટ્રિક ઇક્વેશન ધ્યાનમાં લઈએ છીએ. ચલો ડાયરેક્ટ આ જ સૂત્ર ધ્યાનમાં લઈએ છીએ. EV = ચલો c/λ. બોલો c/λ ની જગ્યાએ hf લખાશે એટલે hf, અને phi0 ની જગ્યાએ hf0 લખાશે એટલે hf0. રાઈટ? આપણે V શોધવાના, તો E ને છેદમાં લાવી દઈએ અને આમાંથી h કોમન કાઢીએ. તો h × f - f0 / E. ઓકે, સૂત્ર મળી ગયું. ચલો કિંમત મૂકી દઈએ. h 6.625 × 10 - 34 f 8.2 પછી 10 ની 14 બંનેમાં છે અને એનો જ આપણે બાદબાકી કરવાની છે. રાઈટ? તો 10 ની 14 કોમન કાઢીએ છીએ. તો f ની વેલ્યુ 8.2 - f0 ની વેલ્યુ 3.3 અને 10 ની 14 આપણે કોમન કાઢેલા છે, અને છેદમાં E ની વેલ્યુ 1.6 × 10 - 19. રાઈટ? ચલો સાદુરૂપ આપો એટલે આન્સર આવશે 2.03 વોલ્ટેજ. તો જે પ્રમાણે ચાર ઓપ્શન આપેલા છે એના આધારે આપણી નજીકનો આન્સર એ 2 વોલ્ટ થશે. રાઈટ? મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 11, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો 11માં MCQ ની રકમમાં આપણને આપેલું છે કે કોઈ એક ધાતુનું વર્ક ફંક્શન phi0 = 0.5 ઇલેક્ટ્રિક વોલ્ટ છે. હવે આ ધાતુ પર બે જુદી જુદી આવૃત્તિ વાળા પ્રકાશ આપાત કરવામાં આવે છે. એ બંને પ્રકાશ માટે ઉર્જા આપેલ છે, ફોટોનની ઉર્જા. જેમ કે E1 = 1 ઇલેક્ટ્રિક વોલ્ટ અને E2 = 2.5 ઇલેક્ટ્રિક વોલ્ટ. આટલી ઉર્જા જ્યારે ધાતુની સપાટી ઉપર આપાત થાય છે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. એ ઇલેક્ટ્રોનના વેગનો ગુણોત્તર આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. રાઈટ? જેમ કે E1 ઉર્જા ધરાવતો પ્રકાશ જ્યારે આપાત થાય ત્યારે એમાંથી જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એ ઇલેક્ટ્રોનનો વેગ V1 છે, અને E2 ઉર્જા ધરાવતો પ્રકાશ જ્યારે આપાત થાય ત્યારે એમાંથી જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એ ઇલેક્ટ્રોનનો વેગ V2 છે. તો એ વેગનો ગુણોત્તર V1/V2 આપણે શોધવાના છે. રાઈટ? ચલો તો આપણે યાદ કરો તો MCQ નંબર 1 કમ્પ્લીટ કર્યો. એ થોડો ઘણો આના જેવો છે. જો MCQ નંબર 1 ની રકમ ક્યાંક તમને કંઈક હિન્ટ મળી જશે કે દાખલો કેવી રીતે સોલ્વ આઉટ કરવો. રાઈટ? તો એમાં આપણે આઇન્સ્ટાઇન ફોટોઇલેક્ટ્રિક ઇક્વેશનનો યુઝ કર્યો તો એ જ આપણે યુઝ કરીએ છીએ. આઇન્સ્ટાઇન ફોટોઇલેક્ટ્રિક ઇક્વેશન જેમાં K મેક્સિમમ સૂત્ર આ રહ્યું. તો જુઓ EV, બોલો EV ની જગ્યાએ K મેક્સિમમ લખાય, પરંતુ K મેક્સિમમ નું સૂત્ર ½ mv² મેક્સિમમ. તો ½ mv² મેક્સિમમ = HF. બોલો HF ની જગ્યાએ E લખાય તો E -HF0 એટલે કે phi0 લખાય. બરાબર? પરંતુ જુઓ તો E -phi0 એ કોની ઉપર ડિપેન્ડ કરે છે? તો ધાતુ તો એક જ છે એટલે એનું દળ સેમ રહેવાનું છે. બદલાવાનું શું છે? તો Vm બદલાય છે. રાઈટ? કારણ કે m સેમ છે, 1/2 સેમ છે, એટલે 1/2 m આ સંખ્યા અચળ થઈ ગઈ. તો બદલાય છે શું? તો વેગ બદલાય છે. જેના આધારે આપણે કહી શકીએ કે E -phi0 ચલે છે V મેક્સિમમ નો વર્ગ. રાઈટ? આ સમપ્રમાણ થયું. સમપ્રમાણ મિત્રો આપણને ખ્યાલ છે કે 1/2 = 1/2 લખાય. રાઈટ? એટલે V1/V2² E1 -phi0 E2 -phi0. કારણ કે ધાતુ સેમ છે તો phi0 તો બદલાવાનું નથી. રાઈટ? તો E1 ની વેલ્યુ કેટલી છે? 1 ઇલેક્ટ્રિક વોલ્ટ -phi0 ની વેલ્યુ 0.5 ઇલેક્ટ્રિક વોલ્ટ છેદમાં E2 ની વેલ્યુ 2.5 ઇલેક્ટ્રિક વોલ્ટ -phi0 ની વેલ્યુ 0.5 ઇલેક્ટ્રિક વોલ્ટ. બરાબર? ચાલો તો 1 માંથી 0.5 જાય એટલે આપણને મળશે 0.5. બરાબર છે? પછી 2.5 - 0.5 એટલે આપણને મળશે 2. પરંતુ
આ v1/v2 છે, આપણે v1/v2 શોધવા છે તો વર્ગ દૂર કરવા માટે સામે આપણે વર્ગમૂળ કરી દઈએ છીએ, એટલે આ વર્ગમૂળ કરેલા છે. ઓકે, ચલો હવે આનું સાદું રૂપ આપીએ તો 0.5 આન્સર આવશે, પરંતુ 0.5 આન્સરમાં જુઓ તો ચારે ઓપ્શનમાં ક્યાંય મળશે નહીં. તો 0.5 એટલે મિત્રો 1/2 લખી શકાય, તો આપણે 1/2 કરી દઈએ. હજી પણ 1/2 આન્સર નથી, તો આન્સર જેમના સ્વરૂપમાં આપેલો છે, રાઈટ. તો જે પ્રમાણે આન્સર આપેલો છે એના આધારે આપણે નક્કી કરીએ તો B ફોર બોમ્બે આન્સર થશે 1:2, રાઈટ. મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 12, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો 12મા MCQ ની રકમમાં સોડિયમ લેમ્પનો પાવર આપેલો છે 200 વોટ. આગળ મિત્રો રકમમાં કીધેલું છે કે આ 200 વોટ સોડિયમ લેમ્પના 200 વોટ જેટલા પાવર ધરાવતા સોડિયમ લેમ્પમાંથી જે પ્રકાશ ઉત્સર્જન પામે છે એ પ્રકાશ પીળા રંગનો છે, અને એ પ્રકાશ માટે તરંગ લંબાઈ આપેલી છે જે છે લેમ્બડા ઇક્વલ ટુ 0.6 માઇક્રોમીટર, એટલે કે 0.6 × 10⁻⁶ ઘાત મીટર, બરાબર. આટલી તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જન પામે છે, એ પ્રકાશ પીળા રંગનો છે, રાઈટ. અને જે સોડિયમ લેમ્પ છે એ 200 વોટ પાવર ધરાવે છે. પરંતુ મિત્રો આગળ રકમમાં કીધેલું છે કે આ જે લેમ્પ છે એમાંથી જે 200 વોટ પાવર ધરાવે છે એની વિદ્યુત ઉર્જા છે, પરંતુ એમાંથી પ્રકાશ ઉર્જામાં રૂપાંતરિત પામે છે ફક્ત 25% જેટલી ઉર્જા, અને 25% જેટલી ઉર્જા છે એ પ્રકાશ ઉર્જામાં રૂપાંતર પામે છે, એનાથી જ આપણને પ્રકાશ મળે છે, રાઈટ. એટલે પ્રકાશ ઉર્જા કેટલી છે એ આપણે નક્કી કરવી પડે. તો એ રકમમાં આપેલું છે કે કુલ ઉર્જા એટલે કે 200 વોટના 25%, તો એ આપણે પાવર તરીકે નક્કી કરવું પડે, રાઈટ. એટલે પાવર P = 200 વોટના 25%, બરાબર. તો 200 × 25/100 બરાબર પાવર મળશે 50 વોટ, રાઈટ. તો એમાંથી ઉત્સર્જન પામતા ફોટોનની સંખ્યા પર સેકન્ડ દીઠ આપણે નક્કી કરવાની છે. આ જે પ્રકાશ આટલી તરંગ લંબાઈ ધરાવતો ઉત્પન્ન થાય છે એ પ્રકાશ માટે પર સેકન્ડ દીઠ ફોટોનની ઉર્જા n/t આપણે શોધવાની છે, રાઈટ. n/t નું સૂત્ર આપણને ખ્યાલ છે, બરાબર છે. તો n/t = p/e. ચલો p આપેલા છે પરંતુ e આપેલા નથી. બોલો e નું સૂત્ર hc/λ, બરાબર. ચલો p ની વેલ્યુ 50 × લેમ્બડા ની વેલ્યુ 0.6 × 10⁻⁶ ઘાત છેદમાં h ની વેલ્યુ 6.625 × 10⁻34 ઘાત, c ની વેલ્યુ 3 × 10⁸, રાઈટ. તો n/t મિત્રો આપણને મળે છે 1.50 × 10⁻20 ઘાત, બરાબર. તો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એના આધારે આપણે સમજી શકીએ કે આન્સર આવશે a 1.5 × 10⁻20 ઘાત, રાઈટ. મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 13, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો 13મા MCQ ની રકમમાં આપણને T તાપમાને ન્યુટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાનું કીધેલું છે. તાપમાન T છે અને ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા શોધવાની છે. કોના માટે? ન્યુટ્રોન માટે. ન્યુટ્રોનનું દળ આપણને ખ્યાલ છે m = 1.67 × 10⁻27 કિલોગ્રામ, રાઈટ. અને kb બોલ્ટ્ઝમેન અચળાંક પણ આપણને ખ્યાલ છે 1.38 × 10⁻23 જૂલ પર કેલ્વિન, રાઈટ. ચલો તો ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લેમ્બડા = h/p. બોલો p આપેલા છે? નથી આપેલા. એની જગ્યાએ શું આપેલું છે આપણને? તો m અને kb આપેલા છે અને t આપેલા છે. મિત્રો યાદ કરો તો આપણે અગાઉ સ્વાધ્યાયના દાખલા સોલ્વ કર્યા ત્યારે ડિસ્કસ કર્યું હતું કે જ્યારે તાપમાન T આપેલું હોય ત્યારે લેમ્બડા નું સૂત્ર અલગ વાપરવાનું છે, અને એ સૂત્ર ખાસ યાદ રાખવું, રાઈટ. જેમ કે લેમ્બડા = h/p સૂત્ર છે, પરંતુ p આપેલા નથી. તો p એ વેગમાન છે. બોલો ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચેનું રિલેશન, તો k = p²/2m, રાઈટ. k = p²/2m. તો બોલો p = વર્ગમૂળમાં 2m લખાશે, રાઈટ. પરંતુ m આપણી જોડે છે
કે છે, કે આપેલા નથી. તો કે શોધવાના છે. કે શું છે? ગતિ ઉર્જા છે. તો કે નું સૂત્ર, જ્યારે તાપમાન આપેલું હોય ત્યારે ગતિ ઉર્જાનું સૂત્ર વાપરવાનું છે 3/2 kBT. એટલે ગતિ ઉર્જા k 3/2 kBT, રાઈટ? એટલે આખો દાખલો હું તમને સમજાવી દઉં છું કે ગતિ ઉર્જા k 3/2 kBT. સૂત્ર ઉપરથી ગતિ ઉર્જા શોધો. એ ગતિ ઉર્જા ને p વર્ગમૂળમાં 2mk આ સૂત્રમાં મૂકી દો અને આ સૂત્રનું સાદુરૂપ આપીને p એટલે કે વેગમાન શોધો. એ વેગમાનને આ લેમ્બડાના સૂત્રમાં મૂકવાનું, ત્યારે આપણને લેમ્બડા એટલે કે ડી બ્રોગલી તરંગલંબાઈ મળી જશે, રાઈટ? ઓકે, ચલો k 3/2 kBT. હવે t એઝ ઇટ ઇઝ રાખવાના છે રકમ પ્રમાણે, એટલે 3p/2 આપણે લખી દઈએ છીએ. બોલો kb ની વેલ્યુ 1.38 × 10 - 23 ચલો આનું સાદુરૂપ આપીએ છીએ, જેમાં t એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. તો k આપણને મળશે 2.07 × 10 - 23 t જૂલ, રાઈટ? અને હવે p નું સૂત્ર, વેગમાન p વર્ગમૂળમાં 2mk, બરાબર? વર્ગમૂળમાં 2m ની વેલ્યુ 1.67 × 10 - 27, k ની વેલ્યુ 2.07 × 10 - 23 t, બરાબર? ચલો સાદુરૂપ આપો તો વેગમાન p આપણને મળશે 2.65 × 10 - 25 ગુણાકારમાં વર્ગમૂળમાં t એઝ ઇટ ઇઝ રાખીએ છીએ ન્યૂટન / સેકન્ડ, બરાબર? p મળી ગયા. તો હવે આપણે ડી બ્રોગલી તરંગલંબાઈ શોધી કાઢીએ. લેમ્બડા h/p. h ની વેલ્યુ 6.625 × 10 - 34, p ની વેલ્યુ 2.62 × 10 - 25 ગુણાકારમાં વર્ગમૂળમાં t. તો વર્ગમૂળમાં t એઝ ઇટ ઇઝ રાખીએ છીએ, બાકી સાદુરૂપ આપીએ તો 2.52 × 10 - 9. પરંતુ જુઓ તો મિત્રો, ઓપ્શન ચેક કરો. ઓપ્શનમાં ક્યાંય પણ આ પ્રકારનો આન્સર જોવા નહીં મળે. ધેટ મીન્સ કે રકમમાં ઓપ્શનમાં ખામી છે. એટલે ચારે ઓપ્શનના જવાબો આ જવાબ જોડે મેચ થતા નથી, રાઈટ? એટલે બેટર છે કે તમે ઓપ્શન ચેન્જ કરી દેજો, રાઈટ? કારણ કે આપણો જે જવાબ આવે છે આપણને ખ્યાલ છે રાઈટ છે, પણ રકમમાં ઓપ્શનમાં ભૂલ છે, બરાબર? તો ગમે તે ઓપ્શન જવાબ આ રહેશે, બરાબર છે? 10 - 9 છે એટલે નેનોમીટર કરી દઈએ તો 2.52/√t નેનોમીટર, બરાબર છે? મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 14, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો 14મા MCQ માં આપણને કીધેલું છે કે ઇલેક્ટ્રોન ઉપર જ્યારે 10,000 વોલ્ટેજ આપણે લાગુ પાડીએ છીએ ત્યારે એ ઇલેક્ટ્રોન પ્રવેગિત અવસ્થામાં આવે છે. તો એ ઇલેક્ટ્રોન માટે ડી બ્રોગલી તરંગલંબાઈ લેમ્બડા આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો વોલ્ટેજ આપેલા છે 10,000 વોલ્ટેજ, ડી બ્રોગલી તરંગલંબાઈ લેમ્બડા ફાઇન્ડ આઉટ કરવાની છે. તો લેમ્બડાનું સૂત્ર h/p, રાઈટ? બોલો p નું સૂત્ર વર્ગમૂળમાં 2mk, એટલે h વર્ગમૂળમાં 2mk. k આપેલા નથી તો k નું એવું સૂત્ર કે જેમાં વોલ્ટેજ આવે, તો k ev, તો h વર્ગમૂળમાં 2mev, રાઈટ? ચલો h ની વેલ્યુ 6.625 × 10 - 34 વર્ગમૂળમાં 2 * m, એટલે કે ઇલેક્ટ્રોનની વાતચીત કરેલી છે તો ઇલેક્ટ્રોનનું દળ ધ્યાનમાં લેવું પડે. 9.1 × 10 - 31 e 1.6 × 10 - 19. વોલ્ટેજ 10,000 છે એટલે 10⁴ આપણે લખેલ છે, રાઈટ? ચલો આનું સાદુરૂપ આપો એટલે આન્સર આવશે 1.22 × 10 - 11 મીટર. તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એના આધારે આપણે પોઈન્ટ આગા પાછી કરીએ, રાઈટ? તો ઓપ્શન સી એ આપણો ફાઇનલ આન્સર નક્કી થશે, જે છે 12.2 × 10 - 12 મીટર, રાઈટ?